समाज सेवक थी लईने क्रिमिनल अने बादमां एनकाउंटर अने एनकाउंटर बाद ग्रामजनोनो रोष। आ आखी घटना शुं छे? शा माटे बिहार पोलीस द्वारा तेनुं एनकाउंटर करवामां आव्युं? सरेन्डर छतां एनकाउंटरनुं कारण शुं? आ तमाम पासाओ पर विगते चर्चा करवी छे। भरत तिवारी केसनुं कहीए तो पोस्टमोर्टम करवुं छे। आखी घटना शुं छे तेना विશે विगते चर्चा करीए। नमस्कार, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમ। બિહારના ભોજપુર જિલ્લાના બિલોટી ગામનો રહેવાસી હતો ભરત તિવારી। અભણ નતો, ભણેલો ગણેલો હતો। તેનો જે વિસ્તાર છે, તેનું ગામ છે એ પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવતું। અવારનવાર પૂરના કારણે આખું ગામ ધોવાઈ જતું, લોકો પરેશાન થતા અને કહેવાય છે કે છેલ્લા 2 વર્ષથી એનું ગામ જે છે ગંગા નદીમાં સમાઈ રહ્યું હતું। હવે ગંગા નદીમાં જ્યારે આખું ગામ સમાઈ રહ્યું હોય ત્યારે એકાએક તો આ બધું બન્યું ન હોય, એટલે ભરત તિવારી ભ્રષ્ટાચાર, તંત્ર અને સરકાર સામે લડત આપતો હતો। જો કે લડતમાં ક્યાંક તેની ભૂલ પડી। એ ભૂલ એવી પડી કે એણે સામાજિક જે લડત હતી તેમાં અપનાવ્યું હિંસાનું રૂપ। તે હાથમાં હથિયાર લઈને ક્રાંતિ કરવા નીકળ્યો હતો। જો કે હાથમાં હથિયાર લઈને થયેલી ક્રાંતિ કોઈ દિવસ પણ સ્વીકાર્ય ન હોય અને એટલે જ પછી બિહાર પોલીસ દ્વારા તેને પકડવા માટેના હથકંડા અપનાવવામાં આવ્યા। 17 તારીખની વાત છે। 17 જૂને બિહાર પોલીસ દ્વારા તેને પકડવા માટે તેના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો। તેનો રૂમ, તેનું ઘર બધું જ બહારથી બંધ કરી દેવામાં આવ્યું। તેને કોર્ડન કરવામાં આવ્યો। छत उपरथी भरत तिवारी लाइव करे छे अने बादमां बिहार पोलीस उपर आकरा प्रहारो करतो जोवा मळे छे। एवुं कहेवाय छे के दरवाजो तोड़ो, दरवाजो खोलो, हूँ बहार आवीने तमने जवाब आपीश, एवा विडियोज सामे आवे छे। पहला ए विडियो जोईए। बोल काय बोल क्या रे साला पागल? खोलो दरवाजा, समझ में आ जाएगा तुम सबको। हटना, तू का आया? तू का बीच में बड़े? आप सब ये देखिए, ये साला बिहार पुलिस जो है ये सब साला पागल साबित करके मुझे ले जाना चाहता है। मतलब कि जब भगत सिंह भी लड़ रहे थे समाज और देश के लिए, तो उस समय भी पागल साबित किया गया था। तो देखिए इन लोगों को हम अपना पागलपन दिखाते हैं, कैसे इस सबको दौड़ा दौड़ा के भी मारते हैं। करता है तू रे? हटा ना क्या करते है तू? अरे क्या चाहता है तू? बात मान जो। हम कहाँ ले जाएगा तू? बात सुन ले। बहुत कर पागल परेशान। क्या करते है तू रे? क्या करते है? जाओ बेकार है। इस तरह देखिए उधर से कवाड़ी बंद कर दिया है, ये बाहर ना जाए। सब कवाड़ी सभी तरह से बंद कर दिया है। हाँ क्या कर रहा है तू? साला कवाड़ी क्या बंद किया रे? तू सब खोल आ रहे बाहर, खोल दिखाते हैं, खोल कवाड़ी। क्या बंद किया रे? हाँ बोल क्या बंद किया रे साला पागल? खोल दरवाजा, आ रहे बाहर, खोल। अभी तू सबके साला दौड़ा दौड़ा के मारेंगे। अभी तेरा इनकाउंटर है, चल खोल। हाँ साला पागल है रे, साला तू सब पागल है रे। खोलना कवड़िया, खोल। क्या बन किया रे? हाँ साला हिजड़ा है रे साला। और कुछ ना मिले तो पागल साबित कर रहा है रे पगला सब। चुप, खोल खोल। हथियार जब्त किया जाए, बंद करना रहे हो साला। हाथी हो सो कमारी का है मेरा, सब निकलने वाला बंद किया है बाहर। चलो है, लड़ो, लड़ना है। हैं क्या था रे तू सब? लड़ना है तो बोलो, खोलो दवाई, अभी आ रहे हैं। लड़ेगा साला? किससे साला? तुम्हारा सामना है, पता है साला। चोर उचक्का लफुआ से, बदमाश क्रिमिनल से अरे सामना। हाँ
खोलो दरवाजा, समझ में आ जाएगा तुम सबको। हटना, तू कहाँ आया? तू का बीच में गड़े। આ વિડીયો તમે જોયો જેમાં ભરત તિવારી પોતાની છત ઉપરથી પોલીસ પર પ્રહાર કરતો જોવા મળે છે, તંત્ર પર પ્રહાર કરતો જોવા મળે છે। જો કે બાદમાં પોલીસ દ્વારા તેના ઘરનો દરવાજો ખોલવામાં આવે છે। ઘરનો દરવાજો ખુલતા જ ભરત તિવારી કોઈ પણ ડર વગર પોલીસથી કોઈ પણ પ્રકારનો ડર નથી રાખતો અને હાથમાં તેના હોય છે એક બંદૂક અને બંદૂક લઈને તે ઘરની બહાર નીકળે છે, પોલીસને સામો પડકાર ફેંકે છે। જો કે પોલીસ તંત્ર તેને સમજાવવાનો પ્રયાસ કરે છે, તેની ધરપકડ કરવા આવ્યા હોય છે પોલીસવાળા, એટલે પોલીસ દ્વારા એ તમામ પ્રયાસો કરવામાં આવે છે જેના કારણે કોઈ પણ હિંસા ન થાય અને શાંતિપૂર્વક તેની ધરપકડ કરી શકાય। બાદમાં ભરત તિવારી અને પોલીસ સાથે સંવાદ થાય છે। ભરત તિવારી એવું કહે છે કે જો કોઈ પણ નેતા આવે અને નેતા કોઈ ખોટા વચનો ન કરે, કોઈ અધિકારીઓ છે તે ભ્રષ્ટાચાર ન કરે અને જે વચન આપવામાં આવે છે, જે ચૂંટણી વખતે જે વાયદા કરવામાં આવે છે તે વાયદા પૂરા થાય તો મને આ બંદૂક મૂકીને સરેન્ડર કરવામાં કોઈ પણ વાતની તકલીફ નથી। પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવે છે કે તમે જે માંગ કરી રહ્યા છો એ માંગ પૂરી કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે, એટલે તમારી માંગ સાથે તમે હથિયાર ફેંકી દો। બાદમાં ભરત તિવારી સામે જાય છે, માંગ પૂરી થવાની શક્યતા દેખાતા તે પોતાનું હથિયાર ફેંકી દે છે, સામે પોલીસને હથિયાર ફેંકીને સરેન્ડર કરે છે। સરેન્ડર બાદ એવું હતું કે હવે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે, પરંતુ એવું નથી બનતું અને ભરત તિવારીને એન્કાઉન્ટર કરવામાં આવે છે। એન્કાઉન્ટર બાદ ભરત તિવારીનું મોત થાય છે। પહેલા અહીં એ વિડીયો જોઈએ જેમાં ભરત તિવારી એ સરેન્ડર કરે છે અને સરેન્ડરનો વિડીયો પણ સામે આવ્યો છે, કારણ કે તે આખી ઘટના બને છે ત્યારે તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાઈવ કરીને આખી ઘટનાક્રમ દર્શાવતો હોય છે અને એમાં એ આખી ઘટના કેદ થાય છે કે કેવી રીતે ભરત तिवारी પોલીસ સમક્ષ સરેન્ડર કરે છે। तो अगर वो मांग मानने का तैयार है तो ये हथियार अभी त्याग दिया जाएगा। मांग सब बताया गया है, लेकिन मैं थोड़ा सा बता देता हूं कि इस देश में आज के बाद कोई भी नेता, मंत्री, विधायक या कोई भी अधिकारी समाज के साथ, देश के साथ खिलवाड़ नहीं करेगा। और चुनाव के समय, और सुनिए, चुनाव के समय या कभी भी कोई वादा नहीं करेगा झूठा। अगर करेगा तो उसको पूरा करना पड़ेगा, अगर नहीं करेगा तो ये युद्ध क्रांतिकारी ही युद्ध होगा। बोलिए, इस पे कोई है? यहाँ वहां बात होगा, द्वार पर चलिए, सबको दिखने दीजिए। सब लोग बहुत हो रखे दुनिया क्षेत्र में तो ज्यादा एक्टिव रहते थे, काम करते थे। ये बढ़िया बात तारा भी तो तारा क्या बोलता था ना, फेसबुक पर देखें सब बात ये ठीक बा, अभी एक बात हो जाएगी ये लोग के सब लोग का बुझे जो नतीजा जो खड़ा किया है, समझा? यहाँ पर देख सकते हैं आप, गोली मत चलाइए, गोली मत चलाइए, गोली मत चलाइए, અહીં તમે સરેન્ડરનો વિડીયો જોયો। હવે ભરત તિવારીએ સરેન્ડર કરી દીધું, બાદમાં તેની ધરપકડ થવી જોઈતી હતી, પરંતુ થાય છે તેનું એન્કાઉન્ટર અને એન્કાઉન્ટર બાદ તેનું મોત નીપજે છે। હવે એન્કાઉન્ટર થયા બાદ અનેક પ્રશ્નો ઊભા થાય છે, કારણ કે સૌથી પહેલા તો જે ભરત તિવારી સમાજ સેવક હતો, ભલે એનો રસ્તો ખોટો હતો પરંતુ તેનો હેતુ સમાજ સેવાનો હતો। તેનો હેતુ એ હતો કે અમારું ગામ જે પૂરમાં દર વખતે ધોવાઈ જાય છે, ડૂબી જાય છે, એ ન થાય એટલે સમાજ અને તંત્રની સામે લડતો હતો। એમાં જરાય શંકાને સ્થાન નથી કે હિંસાનો રસ્તો ખોટો હતો, પરંતુ જે પોલીસ તંત્ર દ્વારા અપનાવવામાં આવ્યું એ રસ્તો કેટલો સાચો તેના ઉપર પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, કારણ કે ભરત તિવારીનો કોઈ પણ ક્રિમિનલ રેકોર્ડ નથી આની પહેલાનો। તેમ છતાંય જ્યારે ભરત તિવારી દ્વારા સરેન્ડર કરવામાં આવે છે તો બાદમાં પોલીસ અધિકારી દ્વારા
તેનું એન્કાઉન્ટર શા માટે કરવામાં આવે છે? બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે એન્કાઉન્ટરની જરૂર શા માટે પડી? પોલીસ અધિકારીઓનું એવું કહેવું છે કે ભરત તિવારીએ સરેન્ડર કર્યું બંદૂક ફેંકી, પરંતુ બાદમાં તે ફરી બંદૂક લઈને હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, એટલા માટે એન્કાઉન્ટર કરવામાં આવ્યું. જો કે આ જે વાત પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે તેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે ભરત તિવારીએ સરેન્ડર કરી દીધું હતું, તે ફરી બંદૂક ઉપાડવા નહોતો જતો, પોલીસ દ્વારા સામેથી એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. જો કે કદાચ આપણે ગ્રામજનોની વાતને પણ ન માનીએ અને પોલીસની વાત સાચી માનીએ તો જે લાઈવ છે એ લાઈવમાં ભરત તિવારી સરેન્ડર કરે છે એ વિડીયો છે, પરંતુ ભરત તિવારી ફરી પાછો બંદૂક લેવા જાય અને ફરી તે હુમલાનો પ્રયાસ કરવા જાય તેવો કોઈ પણ વિડીયો સામે આવતો નથી. એટલે પ્રશ્ન થઈ રહ્યો છે કે પોલીસ એન્કાઉન્ટરનું જે કારણ આપી રહી છે એ કારણ કેટલું સાચું છે? ત્રીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ભરત તિવારીને જે પ્રમાણે એન્કાઉન્ટર થવું જોઈએ એ પ્રમાણે એન્કાઉન્ટર શા માટે ન કરવામાં આવ્યું ને તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ શા માટે ન લઈ જવામાં આવ્યો? જો તે ભાગતો હોય, હુમલો કરવાનો પ્રયાસ કરતો હોય અને એટલા માટે એન્કાઉન્ટર કરવું પડ્યું હોય તો તેના પગમાં ગોળી મારવાની જરૂર હતી. તેના પગની બદલે એવા અંગ ઉપર ગોળી મારવામાં આવી છે જેના કારણે તેનું મોત નીપજે છે. આ સિવાય ગ્રામજનોનું કહેવું એવું છે કે ભરત તિવારીને તાત્કાલિક ધોરણે જે હોસ્પિટલ ખસેડવો જોઈતો હતો તે હોસ્પિટલ પણ ખસેડવામાં નથી આવ્યો, કારણ કે જો તેને યોગ્ય સમયે હોસ્પિટલ ખસેડવામાં આવત તો ભરત તિવારીનું મોત ન નીપજ્યું હોત, પરંતુ તેને હોસ્પિટલ લઈ જવામાં ખૂબ મોડું કરવામાં આવે છે અને તેના કારણે જ ભરત તિવારીનું મોત નીપજે છે. હવે આ જે 3 પ્રશ્નો છે એ ખૂબ જ ગંભીર પ્રશ્નો છે. આ ગંભીર પ્રશ્નો હાલ ચર્ચાનો વિષય બન્યા છે કે ભરત તિવારીનું એન્કાઉન્ટર શા માટે કરવામાં આવ્યું. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે જે સમાજ સેવકનું કામ કરે છે, અમે હજુય કહી રહ્યા છીએ કે તેનો હિંસાનો રસ્તો ખોટો હતો અને હિંસાને સમર્થન ન જ મળવું જોઈએ, પરંતુ તેનું કોઈ ભૂતકાળ જે છે, તેનું બેકગ્રાઉન્ડ જે છે હિંસક નથી, તેનું બેકગ્રાઉન્ડ કોઈ આરોપી વાળું નથી, કોઈ ગુનેગાર વાળું નથી. તો પછી શા માટે તેને શાંતિપૂર્વક પકડવાનો પ્રયાસ ન કરવામાં આવ્યો? શા માટે સરેન્ડર કર્યા બાદ પણ તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યો? તે સૌથી સળગતો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. એ પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું સમાજ સેવા કરવી એ એટલું ખોટું છે? રસ્તો ખોટો અપનાવ્યો હોઈ શકે છે, તેમાં કોઈ બેમત નથી. રસ્તો ખોટો અપનાવ્યો હતો, પરંતુ તે રસ્તો સુધરાવી શકાતો હતો. તેના બદલે તેનું એન્કાઉન્ટર કરવું એ કેટલા અંશે વ્યાજબી છે, કારણ કે કોઈ વ્યક્તિ જે સરકાર અને તંત્ર સામે લડતું હોય તેની હત્યા, રીતસરની હત્યા જ છે, તે હત્યા કરી દેવી કેટલું યોગ્ય? જોકે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ બિહાર સરકાર દ્વારા જે પોલીસ અધિકારીએ તેના સરેન્ડર બાદ પણ તેનું એન્કાઉન્ટર કર્યું, તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ એ પ્રમાણે કાર્યવાહી ક્યારે થશે? કોઈ દાખલો બેસે એ પ્રમાણે કાર્યવાહી ક્યારે થશે? કારણ કે આ પ્રકારના એન્કાઉન્ટર એ પોલીસ તંત્રથી લઈને સરકારથી લઈને આખા દેશના ભવિષ્ય માટે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. આખો જે ભરત તિવારીનો કેસ છે તમે જોયો, ભરત તિવારી કોણ છે એ પણ તમે જોયું. હવે એની જે લડત હતી એ લડત પણ જોઈ અને જે પ્રકારે એનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે પણ તમે જોયું. આ આખી ઘટના જોયા બાદ તમને શું લાગે છે? શું ભરત તિવારી ખોટો હતો? શું બિહાર પોલીસ દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે તે ખોટું હતું? જે પ્રકારે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, એન્કાઉન્ટરમાં પોલીસના દાવા મુજબ તમને કેટલું સત્ય દેખાય છે? અને જે પ્રશ્ન ઊભા છે એ પ્રશ્નના જવાબ શું હોઈ શકે છે? તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.